નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છે ગાય નિભાવવા માટે જે યોજના આવી છે, એટલે કે ગાય નિભાવવા જે સહાય યોજના આવી છે જેના વિશે સંપૂર્ણ માહિતી છે તે આ વિડીયોમાં મેળવવાના છે। તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો। તો મિત્રો, ગુજરાત સરકાર દ્વારા છે તે ગાય નિભાવવા માટે સહાય યોજના બહાર પાડવામાં છે, જેમાં દર મહિને ગુજરાત સરકાર દ્વારા 900 રૂપિયા એટલે કે વર્ષના થશે 12,800 રૂપિયા, 10,800 રૂપિયા છે તે તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે। તો મિત્રો, આ સહાયના લાભ મેળવવા માટે છે તે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તેની યોગ્યતા શું છે, તેનો ઉદ્દેશ્ય શું છે, તે સંપૂર્ણ માહિતી છે તે આ વિડીયોમાં જ મેળવવાના છે। તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે વિડીયોના અંત સુધી બન્યા રહેજો, તેથી તમને સંપૂર્ણ માહિતી છે તે આ વિડીયોની અંદર જ કવર કરી દેવામાં આવશે। તો હવે વાત કરીએ યોજનાનો ઉદ્દેશ્ય, કે આનો ઉદ્દેશ્ય શું છે, કે આ 900 રૂપિયા દર મહિને આપવામાં આવશે તે શા માટે આપે છે। તો સંપૂર્ણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂત કુટુંબને એક દેશી ગાય માટે નિભાવવા ખર્ચમાં સહાય। ખેડૂતો દેશી ગાય થકી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવે, પ્રાકૃતિક ખેતી થકી ખેતીમાં ખર્ચમાં ઘટાડો અને જમીનની પ્રંતમાં સુધારો થાય, પ્રભુત્તા વધારે, એ યોજનાનો ઉદ્દેશ્ય છે। પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યનું રક્ષણ થાય, જો તમે દેશી ગાયો અપનાવો તો માનવીય અને પર્યાવરણનું રક્ષણ થશે। તો અરજદારની પાત્રતા શું છે? અરજદારની પાત્રતામાં વાત કરીએ તો 1 એકર એટલે કે 40 ગુઠા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરતા કે કરનાર ખેડૂતો જ આની અરજી કરી શકે છે। ખાતા દીઠ નમૂના નંબર 8 મુજબ એક લાભાર્થીને સહાય મળશે, એટલે કે એક ખાતામાં એક જ વ્યક્તિ સહાય મળવા પાત્ર થશે। ખેડૂત આઈડેન્ટિફિકેશન ટેગ વાળી દેશી ગાય ધરાવતું હોવું જોઈએ, એટલે કે તમારે જે સ્ટીકર હોય છે ગાયને તે લગાડેલું હોવું જોઈએ ગાયને। ટ્રેનર્સ પાસેથી અથવા પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધેલ પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો અને માસ્ટર ટ્રેનરને પ્રાથમિકતા આપવામાં આવશે। ઓનલાઈન અરજી કરવી, લાભાર્થી આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરાશે। સાધનિક કાગળો ગામ સેવક, BTM, ATM, પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્માને રજૂ કરશે। અરજીની ચકાસણી BTM અને અથવા ATM સાધનિક કાગળો ચકાસણી ઓનલાઈન અપડેટ જિલ્લા કક્ષાએ પ્રોજેક્ટ ડાયરેક્ટરને રજૂ કરશે। અરજીની ચકાસણી થયા પછી મંજૂરી અને સહાયની ચૂકવણી BTM અથવા ATM અથવા ગ્રામ સેવક અથવા બાગાયત અધિકારી અથવા ફાર્મર ફ્રેન્ડ પૈકી કોઈપણ 3 દ્વારા 100 માસિક ફિલ્ડ વેરિફિકેશનને ખેડૂત દ્વારા ગાયને આઈડેન્ટિફિકેશન ટેગ લગાવી, ટેગ ન લગાવેલ હોય તો 7 દિવસમાં ટેગ લગાવવાની રહેશે। ટેગ લાભાર્થીઓ ફોટો સાથે ગાયની હયાતીનું પ્રમાણપત્ર લાભાર્થીના એકાઉન્ટમાં RTGS અથવા DBT એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરથી 100 માસિક રૂપિયા 5,400 ચૂકવવામાં આવશે।